ટેન્શનમાં તું યાદ આવે, કામ વધારે હોય તો તું જ યાદ આવે, રાતના ઉજાગરા હોય તો તું યાદ આવે, અને વહેલી પરોળે ઉઠતાની સાથે જ બીજું કોણ, તું જ યાદ આવે. હા, તમારી મારી બધાની ફેવરેટ ચા. પણ આજની આ ચા સ્પેશિયલ કેમ છે? હવે આજની આ બધી ટિપ્સ અને જ્યારે જે વસ્તુ ઉમેરવાની છે તે જ રીતે તમે ચા બનાવશો તો તમારી ચા પણ બનશે એકદમ જ એકધારી. અને કોઈ પણ ચાની ભૂકી કે દૂધ તમે વાપરતા હશો તો પણ ચા બનશે એકદમ જ પરફેક્ટ અને કડક મસાલેદાર. તો ચલો આ મસાલેદાર ચા તૈયાર કરી લઈએ. હવે પરફેક્ટ ચા બનાવવા માટે પરફેક્ટ માપ પણ જોઈએ જ. તો એક તપેલી લઈ લઈશું અને તેમાં આપણે ઉમેરવાનું છે દૂધ. જો તમારા ઘરે એકદમ પતલું દૂધ ના આવતું હોય, મીડિયમ દૂધ હોય અને 2 કપ ચા બનાવવાની હોય તો આપણે 1 કપ દૂધ લેવાનું. આ ફ્રીઝમાંથી કાઢેલું દૂધ છે. એટલે આજની સ્પેશિયલ ચા માટેની સ્પેશિયલ ટીપ એ જ છે કે આપણે ઠંડુ દૂધ ચામાં નથી ઉમેરવાનું. તેને આપણે ગેસ ઉપર ગરમ કરી લઈશું. હવે દૂધને ગરમ કેમ કરવાનું એ હું તમને આગળ કહીશ. હવે એક બીજું પેન આપણે ગેસ ઉપર મૂકી દઈએ જેમાં આપણે ચા તૈયાર કરવાની છે. હવે આમાં ઉમેરી દઈશું આપણે પાણી. તો પાણી આપણે લગભગ 1.5 કપ જેટલું ઉમેરીશું કેમ કે પાણી ઉકળીને લગભગ 1 કપ જેટલું જ થઈ જશે. હવે આ પાણી જ્યાં સુધી ગરમ થાય છે ત્યાં સુધી ચાને એકદમ જ મસાલેદાર બનાવવા માટે આપણે થોડીક તૈયારીઓ કરી લઈએ. તો આ રીતે આપણે ખલ લઈ લઈશું કાં તો પછી ખાયણી દસ્તો જે પણ તમારી પાસે હોય તે તમે લઈ લો. હવે અત્યારે ચોમાસાની સિઝન છે એટલે આપણે આમાં આદું ઉમેરશું. તો આ રીતે એક નાનો ટુકડો આદુનો એડ કરી દઈશું. હવે લઈ લઈશું 2 ઇલાયચી અને સાથે જ 2 લવિંગ લઈ લઈશું. તો આજે આપણે 2 કપ ચા બનાવવાના છીએ તે પ્રમાણે જ મેં આ બધા મસાલા એડ કર્યા છે. સાથે 4 નંગ મરી લીધા છે. ચોમાસું અને શિયાળો હોય ત્યારે તો આ અચૂકથી ઉમેરજો. એનાથી શરદી, કફ એ બધામાં રાહત મળશે. હવે આ બધી જ વસ્તુને આપણે આ રીતે ખાંડી લઈશું. હવે આ રીતે જ્યારે આદુને અને આ બધા જ મસાલાને આ રીતે પીસીને એડ કરશું તો ચાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને જો તમે ખમણીને આદું ઉમેરતા હો ને તો આ રીતે ખલમાં આદુને વાટીને જરૂર ટ્રાય કરજો. તમને સ્વાદમાં જરૂરથી ફરક લાગશે. અને આ ફ્રેશ વાટેલા ખડા મસાલા છે એનો ટેસ્ટ પણ સરસ આવશે ચામાં. હવે આ પાણી ચાનું જ્યારે ઉકળે આ રીતના ત્યારે જ આપણે આમાં આ મસાલોને ઉમેરવાનું. અને અત્યારે આપણે આ ચાની ભૂકી નથી ઉમેરવાની. તો સૌથી પહેલાં આપણે પાણીમાં ઉમેરી દઈશું આ મસાલો અને ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું. બધી વસ્તુઓને મિક્સ કરીશું અને આને લગભગ 1 મિનિટ માટે આ રીતે ઉકળવા દઈશું. તો આ રીતે પાણીમાં પહેલાં આદુ ને ખડા મસાલા એડ કરીએ ને તો આ બધાનો કસ છે એ પાણીમાં આવી જશે. હવે આપણે શું કરીએ છીએ કે ચાની ભૂકીની સાથે જ આપણે આદુ ને બધી વસ્તુઓ ઉમેરી દઈએ છીએ અને એના જ લીધે આદુનો કસ એકદમ સરસ રીતે આમાં નથી આવતો. અને ગમે તેટલું આદું નાખવા છતાં પણ તેનો ટેસ્ટ જ નહીં આવે. એટલે આ રીતે આપણે તેને થોડુંક ઉકળવા દઈશું. એટલે જ આપણે લગભગ આમાં 1.5 કપ જેટલું પાણી એડ કર્યું છે કેમ કે જેમ જેમ આ ઉકળશે તેમ પાણી ઓછું થતું જશે. હવે લગભગ 1.5 મિનિટ થઈ ગઈ છે અને તમે જુઓ પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, ડાર્ક થઈ ગયો છે. એટલે આમાં એકદમ સરસ રીતે આ બધી વસ્તુ ભળી ગઈ છે. અને હવે આપણે એડ કરી દઈશું ચાની ભૂકી. તમે જે પણ ચાની ભૂકી વાપરતા હોય તેનાથી આ ચા એકદમ સરસ કડક બનવાની છે. જો તમે આજની આ બધી ટિપ્સ ફોલો કરશો તો. જે ઘરમાં વાપરતા હોય તેનાથી થોડી નાની ચમચી છે અને તે હું 2 ચમચી જેટલી ચાની ભૂકી આમાં ઉમેરીશ. અને ચાની ભૂકી ઉમેરતા જ ચાનો એકદમ જ સરસ કલર આમાં આવી જશે. તે તમે અત્યારે જ જોઈ શકો છો કે ચાની ભૂકી ઉમેરતાની થોડી જ સેકન્ડમાં એકદમ સરસ આનો કલર આવી ગયો છે. આવું તમે જોયું હશે કે જ્યારે ઠંડા પાણીમાં તમે ચાની ભૂકી ઉમેરો છો તો આવું જરાય નથી થતું અને તમારે ક્યાંય સુધી તેને ઉકાળવી પડે છે તો પણ એવો સરસ ટેસ્ટ નથી આવતો અને ચા એકદમ કડક નથી બનતી. તો જુઓ ચા નાખતા જ સરસ એકદમ કલર આવી ગયો છે. એટલે આપણી આજની આ ચા એકદમ સરસ કડક બનવાની છે.
આ તો ચાને એકદમ કડક બનાવવાની પહેલી ટીપ થઈ. હવે બીજી ટીપ એ છે કે જ્યારે ચાની ભૂકી ઉમેરીએ તેની સાથે જ આપણે ખાંડ ઉમેરી દેવાની. આના લીધે પણ ચા એકદમ જ કડક બને છે. અહીંયા મેં 2 કપ માટે 2 ચમચી ખાંડ ઉમેરી છે. હવે ખાંડ ઓગળે એટલે તેનું પાણી થાય. તો જો આપણે ખાંડને દૂધમાં ઉમેરીશું ને તો દૂધ વધારે પાતળું થઈ જશે. એટલે જ આપણે અત્યારે જ ખાંડને ઉમેરી દેવાની. હવે ચાની ભૂકીને ખાંડ ઉમેર્યા પછી આપણે આને થોડીવાર આ રીતના ઉકાળીશું 1-1.5 મિનિટ માટે. અને આવી રીતના તમે જોઈ શકો છો કે પાણી પહેલાંથી ઓછું થઈ ગયું છે અને આપણું દૂધ પણ જે મૂક્યું હતું ગરમ કરવા તે એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો તે દૂધને હવે આપણે આમાં ઉમેરી દઈએ. હવે ઠંડુ દૂધ કેમ નહીં ઉમેરવાનું આ ચાના પાણીમાં? હવે ઠંડુ દૂધ ઉમેરવાથી આ જે એકદમ સરસ ગરમ થયું હશે પાણી તેનું ટેમ્પરેચર લો થઈ જશે. આપણી કુકિંગ પ્રોસેસ છે એ બંધ થઈ જશે અને જે એકદમ જ સરસ ટેસ્ટ અને ફ્લેવર જે ચાનો આવવાનો હશે ને તે પણ નહીં આવે. અને તમે ઘણી વખત જોયું હશે કે ચાની ઉપર ઘી જેવું તરે છે કોઈ વખત ચા બનાવીએ તો તે પણ ઠંડુ દૂધ ઉમેરવાના લીધે જ થાય છે. તો આ રીતે દૂધ ઉમેરશો તો તેવું કશું જ નહીં થાય અને ચા આપણી બનશે એકદમ જ પરફેક્ટ. અને ગેસની ફ્લેમ હવે આપણે ફાસ્ટ જ રાખીશું અને ચાને આ રીતે કળછીની મદદથી મિક્સ કરતા જઈશું એટલે ચા ઉભરાશે પણ નહીં. અને જો તમને એવું લાગતું હોય કે 1 કપ પાણી ઉમેરવાથી ચા પાતળી બનશે તો બિલકુલ જ નહીં બને, કેમ કે આપણે તેને સરસ રીતે ઉકાળ્યું છે પાણીને અને જુઓ એકદમ જ પરફેક્ટ કન્સિસ્ટન્સીની ચા બનશે. ન એકદમ ઘાટી ન એકદમ પાતળી. હવે ચામાં આવી રીતે 3-4 ઉભરા આવી જાય પછી આપણી ચા એકદમ જ સરસ તૈયાર છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. પણ હજી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટીપ છે કે આપણે ચાને તરત જ સર્વ નથી કરવાની. તો ચાને 2 મિનિટ માટે આ રીતે ઢાંકીને રાખી દઈશું. હવે આ મારા પપ્પાની સ્પેશિયલ ટ્રીક છે. તે હંમેશા ચા આ રીતે જ બનાવતા હોય છે અને સાચું કહું ને તો આજની આ ચાની રેસિપીની ડિમાન્ડ પણ તેમની જ હતી. એટલે આજની આ ચાની સ્પેશિયલ રેસિપી મારા પપ્પાને જ ડેડિકેટ કરું છું. આ તેમની ડિમાન્ડ ઉપર હું બનાવી રહી છું. તો મને કમેન્ટમાં તમે જરૂરથી કહેજો કે શું તમે આ જ રીતે ચા બનાવો છો ઘરે અને તમારી શું સ્પેશિયલ રેસિપી છે ચા બનાવવાની. અને આજની રેસિપીમાં જો તમને કંઈ પણ નવું જાણવા મળ્યું હોય અને ગમી હોય રેસિપી તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ ચાર્મીઝ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ.